આજો લાવ થઈ લાવ 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 ચલો આજો बैठो काका क्या नाम है काका आपका राम सूर्यासी मंगलश्री रघुवंशमणि राम सूर्यासी मंगलश्री रघुवंशमणि राम सूर्य राम सूर्यासी मंगलश्री मंगलश्री मंगाश्री रघुवंश रघुवंश ગામ કયું કાકા તમારું મારું ગામ અત્યારે મોરડા ઘરમાં કોણ કોણ છે અત્યારે હું એકલો રહું છું એકલા રહેવું છો પરિવાર મારો બહાર છે કઈ જગ્યા અમેરિકામાં અમેરિકામાં છે અમેરિકામાં કોણ કોણ છે પરિવારમાં મારા છોકરાઓ છે મારી પત્નીઓ છે और આવી હાલત તમારી કેદુની થઈ ગઈ છે કાકા રાતના તમારા વાટ વેતના થઈ જાઓ હું ડેલોક રહીશ ને હા એટલે બધા સુનાતું શરીર સુનાનું થઈ જશે આખું શરીર હોનાનું થઈ જાય એવું છે સોનાનું થઈ જશે આખું સહી શરીર હોનાનું થઈ જાય હોનાનું થઈ ગયું છે શરીર પછી હોનાનું થઈ જાય પછી શું કરશો તમે હું રહું છું મારા વ્યાસ ભગવાન પાસે હે મારા વ્યાસ ભગવાન પાસે જશે વ્યાસ ભગવાન પાસે જવાનું છે પુસ્તકની તે ઘર પરિવારમાં દાદા તમારે કોઈ નથી બધા ગયા પણ મારે એ નહીં કહો હે કોઈ નથી મારા તમે કહેતા હતા ને અત્યારે અમેરિકા બધા રહે છે મારા પરિવાર બધા છે પરિવાર તો રાખતા નથી તમને નથી રાખતા એવું કશું નથી બધા બધી બધી મને કે મદદ કરવા જાય ને હા તો 2200 થઈ જાય તમે મદદ કરવા આવો ને કહ્યો ને તો તમને 2200 થઈ જાય એટલે વેતન થઈ જાય તમારા છોકરાને શું નામ છે રોનકશ્રી રોનકશ્રી એ સ્વિટ્ઝરલેન્ડમાં છે સ્વિટ્ઝરલેન્ડમાં છે આ તમારા ઘરના નામ શું છે માસીનો તમારા પત્નીનું નામ શું છે મારી બહુ પત્નીઓ છે બહુ પત્ની છે કેટલી પત્ની છે બહુ છે નામ બોલો ને હું કોણ કોણ છે હવે છે ને આપણે શાંતિથી તમે વાટ દાઢી કરી નાખો અને નાહી ધોઈ લો એકદમ ફ્રેશ થઈ જાઓ અને પછી છે ને તમે અહીંયા શાંતિથી રહી શકો ને હમણાં જમવાનું પણ તમને આપી દે જમી લો જમી લીધેલું થોડુંક જમી લેજો શું છે આમાં બે હોટલ ઉતા હવે દાદા મસ્તી ને એવી છે ને તમારી એ બાલ દાઢી अच्छे से कर देता हूँ ठीक है કાંઈ નહીં તમારી વાટ દાઢી કરી હા નાખો. વાળ દાઢી કરી નાખો મસ્તી સરસ તો હલકું લાગશે થોડુંક તમને ફ્રેશ થઈ જઈશો નાઈ ધોઈ પ્રભુજી ઉભર ઉભર આ ધોવા આ જો કેટલી મેલી થઈ ગઈ છે જો આ ધોવા આપી દઈશું કાકા આપણે વાળ કરી નાખો દાઢી કરી નાખો મસ્ત નાઈ લો તો તમને શાંતિ થઈ જાય સરસ લાગશે हो नहा लेंगे ना आप अच्छा लगेगा नहा धो के फ्रेश हो जाएंगे ના ભાઈ ના વસ્તુ નથી હા હા કરી નાખું મસ્તી ની કરી નાખું હું કરી નાખું ને તમે મારી હાથે કરી નાખો भाई कर देश ઉપાધિ કરો માં તમતા અમે તમારા દીકરા જ છીએ हाँ आम करो काका बस મારી માનતા છે દાદી मानता છે આજે માનતા પૂરી થઈ ગઈ દાદા પૂરી થઈ ગઈ મસ્કરી નહીં કરો મસ્કરી નહીં કરતા દાદા કોઈ મસ્કરી નથી કરતા કાકા તમારા હાલે મસ્કરી થોડી- બધાને બીજી વાર કંઈ 2 વાર 4 વાર કીધું મસ્કરી કરી પાગલ નથી આખા દેશનો પ્રશ્ન હું હલ કરું છું એમ સોરી કાકા બસ એના વતી હું માફી આખા દેશનો ફેસલો તમે કરો છો હા વોલ્ટાજ સ્પીડના પ્રશ્ન શું હોય એવું છે આમ હેલલ કરો આ તો બધા લાઈન આમ નીચે રાખો તો નીચે આમ નીચે રાખજો બસ કેવું હળવું થઈ ગયું છે માથું દાઢી કેટલું હળવું થઈ ગયું છે ને હળવું સરસ લાગે છે ને મસ્ત હવે તમે નાઈ લો મસ્ત તો હજી સરસ મસ્ત લાગશે તમને હા નાવું છે ને કાકા ચલો કાઢી જ નાખવાના છે ઊભા થઈ જાઓ તો બધું હેઠે પડી જશે વાળ બધા બસ આ કાઢી નાખો ટી શર્ટ કાઢી નાખો અહીંયા બસ હા જો તો આ કેટલા કપડા કેટલા ગંદા છે એમની આમ પગ રાખો એટલે પદ્મા તમારા પત્નીનું નામ છે ના ના પદ્મા નથી દુશ્મન
હા દુશ્મન દુશ્મન છે પદ્મા તો એ તમને શું કહે તમે પહેરા હો નામ છે એને શક્તિ ઊંચી એટલે આપ- મન કહેતી ને पग घसो हेर खाली बद्धा मेल काट नाखो तो दोस्तों अभी अंकल को अच्छे से सब उसको मालूम है कैसे करना है वो ऐसे बोल रहे हैं कि मेरे को शर्म आती है आप मेरे को नहलाते बट जैसी हालत में थे इस हिसाब से उनको पता नहीं था कि मैं किस हालत में रहता हूँ और थोड़ा मानसिक अस्वस्थ है बट कोई नहीं अभी हम प्रभु सेवा आश्रम में आ गए हैं संगीता बेन संचालन करते हैं और बहुत ही बढ़िया है यहाँ काफ़ी सारे ऐसे प्रभु जी है जो बिनवारसी है निराधार है ऐसे लोग रहते हैं जिनको 3 टाइम का खाना है फिर नाश्ता है कपड़े है कुछ भी मतलब A to Z जो दिनचर्या की ज़रूरियात होती है वो सब प्रोवाइड करते हैं और बहुत ही अच्छे से यहाँ पे 60 से ज़्यादा प्रभु जी ऐसे जो बिन घर है जिनका कोई नहीं है दुनिया में और मानसिक अस्वस्थ है ऐसे लोगों को वो संभाल रहे हैं तो बहुत ही बढ़िया बात है और बहुत ही अच्छी बात है कि भाई दुनिया में ऐसे लोग जो खरेखर ऐसी सेवा करते हैं और अभी अंकल को अच्छे से फ्रेश करके फिर अंकल के साथ बात करते हैं उनको थोड़ा खाना खिलाते हैं कोई नहीं आप कंटिन्यू वीडियो देखिए और आपके सभी ग्रुप में शेयर कीजिए दोस्तों ये प्रभु सेवा आश्रम खाना खिलाना या तो आपका बर्थडे सेलिब्रेशन करना है या तो कोई तिथि है तो अवश्य एक बार आइए कैनाल रोड पे है नायरा पेट्रोल पंप के एकदम सामने बढ़िया से तो 60 से 70 प्रभु जी है कभी भी आपको ऐसा लगे कि मेरे को अपना बर्थडे सेलिब्रेशन करना है अपनी तिथि को अपने घर में किसी लोग की तिथि उजवनी करनी है तो अभी आप कभी भी आ सकते हो यहाँ पे तो अभी अंकल नहा लिए अच्छे से हो गया ना काका एकदम बढ़िया इधर मेरे सामने देख हाँ देखो अभी कपलेट हो गए हो पहले से कितना अच्छा हो गया है अच्छा लग रहा है ना अभी हैं अब हारू लगे ना काका ના લિયા ચલો કાકા ભગવાનના દર્શન કરી લો ચલો આ જાઓ બેઠો કાકા ના ધો કે કેસા લગા સારું લાગ્યું છે ને? બહુ સરસ મજા આવી ને નાવાની કેટલા દિવસ પછી નાયા તમે ઘણા દિવસે ગયા છે ને બસ તમારી પત્ની નથી છૂટાછેડા કરી દીધી એવું છે છૂટાછેડા થઈ ગયા છે હા એટલે આવી હાલત રોડ ઉપર રહ્યો છો તમે રોડ પર મારું ખુદનું મકાન છે જગ્યાએ મારી છે તમારી પોતાની જગ્યા છે હા. અત્યારે તમે ઘરથી લાવ્યા છે કે રોડ ઉપરથી લાવ્યા તમને હું રોડ પરથી હોટલ તો પરથી રોડ ઉપરથી રહેતા હતા ને તમે રોડ પર રહેતા નતો હોટલ પરથી ઘેર આવેલો એવું છે હા તો તમે મને કીધું તો નહીં કાકા કે મારે પરિવાર છે મારો પરિવાર એ છે કઈ જગ્યાએ છે આપણે સ્વિટ્ઝરલેન્ડમાં સ્વિટ્ઝરલેન્ડમાં પણ ઘડી કેટલા દીકરા છે તમારા મારા તો આકાશ અને આકાશો છે આકાશો ને આકાશે તમે જુઓ તો તમારે આફ્રિકામાં જો પૂછ્યા આવો ના તો કોર્ટમાં પૂછ્યા આવો કોર્ટમાં તો વ્યાસ ભગવાન જ્યાં જઈએ છે તમે કહેતા હતા ને કે અમેરિકામાં છે અમેરિકામાં જોઈએ ને બધા છોકરા કમાય છે મોટા મોટા ભાઈને કહો સ્વિટ્ઝરલેન્ડમાં સ્વિટ્ઝરલેન્ડમાં છે બધું અમેરિકામાં છે ઇંગ્લેન્ડમાં છે ઓહો ઘણા બધા હા. કેટલા છોકરા છે આપ તમને મેં ક્યાં ગણવા બેઠો છું નથી ગણ્યા ના સુરતની અંદર કઈ નહીં ગઈ ઇન્ડિયામાં નથી ના ઇન્ડિયામાં ગુજરાતી સ્કૂલમાં છે મોટામાં ગુજરાતી સ્કૂલમાં છે ભણે છે ભણે છે કેટલા ભણે છે હે કેટલા છોકરા ભણે છે અહીંયા બહુ ભણે છે બહુ ભણે છે જમીન એ મારી જમીન જરા પૂછો હા આ જમીન કોની છે પૂછો પૂછો ને કોની છે આ ભાઈ જમીન કોની છે કોની છે બોલો જમીન દે બોલે છે આ ધરતી દે વાયલેસથી જવાબ ધરતી માતા બોલે છે હા હવે વાત કરી તમારે હા શું કીધું વસ્તુ નહીં એવા કે બોલતી. પહેલા શું કામ કરતા કાકા પહેલા હીરા ઘસતો હતો તમે હીરામાં હતા કઈ હીરા મેં જગ્યાએ એસોટે કરતો હતો એસોટ કરતા કઈ જગ્યાએ હીરા ઘસતા હીરા મોટી પરત મોટી પર ઘાટ કરતો તો સુરતમાં કેટલા વર્ષથી છે દાદા સુરતમાં 15-20 વર્ષથી 15-20 વર્ષ અમરોલી અમરોલી હા સમજો તો ત્યાં અત્યારમાં કોઈ ફેમિલીમાં છે તમારું વાયુ સ્વરૂપ થઈ સમજાતું આપણે હા વાયુ સ્વરૂપનું સમજણ પડે છે તમને નહીં નથી સમજાતું મને વાયુ સ્વરૂપ તમે આવો ને હું જાઉં ને તમે આવો તો બે ના થઈ જાઓ સમજાતું નથી વાયુ સ્વરૂપ એવું કંઈક કહે છે. ના તમે આવો ને વાયુ સ્વરૂપ થઈ જાય વાયુ સ્વરૂપ થઈ જાય એમ હા. ફરી વાર વાયુ સ્વરૂપ થઈ ના જાય તમે હું વાયુ સ્વરૂપ હા થઈ વાયુ સ્વરૂપ થઈ જાય જાય. બરોબર એટલે દેખાય નહીં કોઈને કોઈને દેખાય ને વાત કરે બધી હા મને ના દેખાય વાયુ સ્વરૂપ તમે હું તકલીફ છું મને કે તમને એકને દેખાય બીજા કોઈ ન દેખાય એમને બધાને જ દેખાય પણ વાયુ સ્વરૂપ થઈ જાય બરોબર પછી વાતું કરે તમારી સાથે હા બધી વાતો કરે પણ તમે તકલીફ તમે કહી દો હા હા તમે તો કહેતા ને હું વર્લ્ડના રાષ્ટ્રપિતા છું વલરાજ પીરાય છે તો બધું આ સંભાળવાનું તમારું દુનિયા કોણ તમે સંભાળી લો હા મુંબઈ
તો આ બધી મતલબ આ દેશના વિશ્વ યુદ્ધ ને એ બધું કંટ્રોલ તમે કરી શકો ન કરી બધાને શકો? બધાને વાયરસથી કંટ્રોલ કરી શકું અહીં આમ કરો અહીં આમ કરો. તમારા હુકમથી જ બધું થાય. હા તો હવે તમે અહીંયાથી હુકમ કરી શકશો ને? અહીંયા તમારે હવે સંભાળવાના બધાને. ને હવે મારે સંભાળવાની મારે જવાનું છો જ ના ક્યાં જવાનું છે? ઘરે આ તમારું ઘર નથી, ના ભગવાનનું મંદિર છે. એટલે ભગવાને તમને સંભાળવા હાટો આખો દેશ આપ્યો, તમે કેવો છો ને સંભાળી શકો છો. એટલે આટલે હાઈટ પ્રભુજી છે એને સંભાળ્યો ને તમે, અને મસ્ત સેવા કરો. અહીંયા રહ્યો દાદા, ખાઈ પી અને આનંદ કરો. અહીંયા જુઓ તમારી જેવા જે નિરાધાર નિસહાય લોકો છે ને એવા બહુ બધા લોકો અહીંયા રહી રહ્યા છે, અને એમની તમે સેવા કરો, એ તમારી સેવા કરે, અને ખાઈ પી અને આનંદ કરો. ને દાદા? થોડુંક જમી લો હવે, થોડુંક મસ્ત. શેની ખુશી આવે છે તમને? નહીં હા? મને દવાઈ લાગે છે કે જો હું નવાઈ લાગે છે? નવાઈ લાગે કે ક્યાંથી ક્યાં આવી કેમ? ના હું મને ધારતો નથી હવે કેમનું થઈ ગયું હા, ધાર્યું એવું હું ધારતો નતા અહીંયા એમ કેમનો પડી ગયા કેમ પડી ગયા? કઈ ને આ પગ નીચે નાખો, જમી લો. ચાલો, ને જમી લો તમારો તમે. ટિફિન જ છે. સરસ, જમી લો મસ્ત. હું કેવો છો દાદા? પર્સનલ વાત કહેવાય નાવાની કેટલા વાર કેટલા નાવ છે એ નહીં કહેવાય સાચી વાત છે. વ્યાસ ભગવાન નાવાનું ના કહેવાય ના પાડે વ્યાસ ભગવાન નાવાના. એનું કારણ મારા કસાતા છે 15 છોકરાના 15 શુક્રવાર યાર. નાના છોકરાઓ છોકરા હોય ને મારા હા. મને કસાતા છે બરોબર. એટલે સરસ મજાને તમે જમી લો. દાળ ભાત છે, ચોળીનું શાક છે, લાડવો છે, ગાંઠિયા છે. હા, સરસ મસ્ત જમો શાंतिથી. प्रभु सेवा आश्रम में लाए हैं और यहाँ पे उसको अच्छे से फ्रेश कर दिया है, और अभी खाना भी खा रहे हैं एकदम बढ़िया से. यहाँ पे उसको रहने की, खाने पीने की सब व्यवस्था मिल जाएगी. और रोड पे ऐसे ही भटकते थे, लाने में थोड़ी हमको बहुत दिक्कत हुई, गाड़ी में परेशान भी किया. बट कोई बात नहीं दोस्तों, क्योंकि हमारी थोड़ी सी मदद किसी की ज़िंदगी में बदलाव ला सकती है. तो आज अंकल के जीवन में जो भी हमसे हो सका, प्रभु सेवा आश्रम से जो भी हो सकता है, वो सब लोगों ने साथ मिलके उनके जीवन में जितना भी बदलाव लाना चाहते हैं इतना लाए हैं हमारे ओर से. तो बस ऐसे ही प्यार सपोर्ट बनाए रखें दोस्तों, और वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कीजिए. और कभी भी आपको सूरत में कैनाल रोड पे निकलो तो अवश्य एक बार प्रभु सेवा आश्रम की विजिट कीजिए दोस्तों, ताकि यहाँ पे आके देखिए कि ऐसे लोग जो रोड पे रहते हैं उनको अच्छे से रखा जाता है, उनको अच्छे से ख्याल रखता है. तो बस ऐसे ही प्यार सपोर्ट बनाए रखें और वीडियो को ज़्यादा से ज़्यादा शेयर कीजिए.